टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને ટ્રાફિક વિભાગ પણ હવે સજ્જ થઈ ગયું છે। અમદાવાદ ટ્રાફિક પોલીસે રૂટ પર જાહેર કર્યા છે ડાયવર્ઝન। જનપાથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રૂટ બંધ રહેશે। તપોવન સર્કલથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે। કૃપા રેસિડેન્સીથી અપોલો સર્કલ તરફ પણ અવરજવર કરી શકાશે। સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે। તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે। 15 પાર્કિંગ પ્લોટમાં વ્યવસ્થા કરવામાં આવી છે। 4500 કાર અને 3500 ટુ વ્હીલરની સમાનતા ક્ષમતાના પાર્કિંગની વ્યવસ્થા છે। એક જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી સહિતનો સ્ટાફ પણ તૈનાત રહેશે। 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત 880 પોલીસ ટ્રાફિક પોલીસ પણ તૈનાત રહેશે। રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સેવા ચાલુ રહેશે। આ જે ટ્રાફિક બંદોબસ્ત છે આજનો, એમાં એક જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત એએસઆઈ, એચસી, પીસી થઈને 880 જણનો ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાર્કિંગ પ્લોટની ક્ષમતા અલગ અલગ પાર્કિંગ પ્લોટની ક્ષમતાઓ અલગ અલગ છે। જે બંદોબસ્તમાં જે આપણે પાર્કિંગ પ્લોટના જે ક્ષમતા છે, એ જે ટિકિટોનું વેચાણ થયું છે એના કરતાં પણ વધારે ક્ષમતા કુલ્લે 15 પાર્કિંગ પ્લોટની છે।